માંગી લે અત્યારે હાજર કરી દઉં. પણ એમ નહીં કાકા, આ વાત મેં તમને પહેલા કીધી હતી. પણ હું પેલા કાંઈ કીધી નથી. મુજાય વગર માંગી લે 1 સેકન્ડમાં અત્યારે તાર જોઈ દુકાન ઉગાડીને હાજર કરી દઉં. માંગ દુકાન ઉગાડશો? આ માંગ જબરથી માંગી લે, તાર કાકો બેઠો છે. મારે જોઈ કાકા. એટલે આ માંગી લે. મારે ઓવ જોઈ. હા આવું માંગવાનું છે. ઉગાડો દુકાન જાઓ. આ ઓરાય બેટા. હા હજી ઉઠીને ઊભો થયો, બહુનો દીકરો ને થાવ. આ વાત મગજમાંથી કાઢી નાખ. આ વાત નહીં નીકળે, આ માન મગજમાં આવી છે. એટલે આ સાંભળ, આ બધું ભૂલી જા. અને એ અવાણ ખમી જા પોરો. છોકરો મારું માને ભાઈ, છોકરો માની ગયો, છોકરો વીવી ગયો, મારે માની ગયો. અરે હું નથી માન્યો. મારે ઓવ જોઈ કાકા. હા એટલે આ વાત બીજી બદલાય. વાત નહીં બદલાવું હવે. તારા મેનમાં મેન ડખો આ વાત છે. એટલે તારા મેનમાં મેન વાંધો છે. વાંધો આ જ છે. છોકરા, વાત તમારી બેટી થોડીક અઘરી છે હો. અઘરી છે એટલે તમને કીધી, નકર મારા બાપા નો કહી દઉં. કાઈ વાંધો નહીં બેટા. તો મુજામાં તારા બાપને વાત કરી હા અને આનો કાંઈક છુટકારો કરશું. કયો? હા કાઈ વાંધો નહીં. લે તારા બાપને. હા કયો? એ ભાઈ, છોકરો આવી ગયો, એના મનની વાત, દખની વાત બહાર કાઢી ગઈ. કેવનો છે છોકરો? છોકરો આવ્યો તો હું વળી એના મનની વાત, એના દખની વાત હું છે. સાંભળ ભાઈ, એ છોકરાનું કહેવાનું એવું થાય એવું કે મારી બહુ નાના તેડી આવો તો વાડીએ કામ કરવા જાય, સગર વાડીએ કામ કરવા નહીં જાઓ. બધાય ધંધા તારા લાગે નહીં. હા એટલે આ શું છે ભાઈ? આવી શિખામણ દેજો. એટલે આ શિખામણ દીધી. છોકરું હજી બહુ જેવડું છે. એટલે આ વો પણ છોકરા ધ્યાન કર્યું છે. પણ એ આવા બેનનો હોય છે, હજી ગોઠણ જેવડું ને વહુનું હવાદનું થાય. પણ એ બધી વાત થાય છે સમય પ્રમાણે છોકરા ધ્યાન કર્યું છે. આનો કઈક છુટકારો કરી. કાંઈ કરવા થતું નથી. કા દીકરા મારા નથી 5 વર્ષ ખમાડવો છે. કેટલા બરા? 5 વર્ષ 5 બરા. જઈને કહી દે કાંઈ કરવા થતું નથી. અલે આ સોટલી મૂકી. આજે મેરામાં આટા મારતો તો. એ મેરા મારતી વાળી દેરાણી જેઠાણી લીધી હતી. દેરાણી જેઠાણીના દીકરા સાંભળ. બીજી વાતમાં પડી માં નગર આ બધું બાંધી છે. હા 5 વર્ષ ખમી જા. હવે 1 મહિનો એની ખમાઈ કાકા. હા તાર બાપનું કહેવાનું બટા એવું થાય છે. છોકરો મારો હમગણો ભાઈ બહુ માને પણ 5 વર્ષ તારે ખમવું પડશે મને. હવે 1 મહિનો એની ખમાઈ કાકા. બહુ ખાઈમો હું. એટલે હાજરો હાજર છો. ફૂલ હાજર. એ ભાઈ, છોકરો માનતો નથી. હામાં પાણીએ સીર્યો. આનો ઝડપથી આનો બેઠો કે કેમ દે. આ ભાઈ બોલ. બરાબર પાણી મોરું. મોળું. કપામાં કઈ વેરું નથી, માંડવી પાલા સિવાય કઈ વેધું નથી. હા આ ભાઈ બોલી જા. છોકરાને ગમે એમ કરીને 1 વર્ષ ખમાડી દે. પોર થોડા જાજો વિચાર કરશે મારો ભાઈ. એમ થોડા જાજો વિચાર કરશે. મુદલ 1 વર્ષ ખમાડી દે મારા હું તો દીકરા. તારે 1 વર્ષ ખમાડવું છે ને. 1 વર્ષ હા ખમાડી. બોલ. છોકરો નાનો મોટો મારા ભેળો થયો. હા. 1 વર્ષની મુઈ હવે તો 3 વર્ષ નહીં 5 વર્ષ 10 વર્ષ ખમાડી દો. હા, છોકરો હા. મારો માન. અરે સટકી મેદાનમાં આય. શું? હવે તારા બાપનું થોડુંક પડખાવકું એવું કહેવાનું થાય. કેવું? ઓણ કપામાં કાંઈ થયું નથી. એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વિધ્યું નથી. પણ એમ નહીં કાકા. હું આ મારી વહુના આનામાં આ કપાને ને પાલાને શું લેવા દેવા? તારડો હોય એને જ લેવા દેવા છે. એ પાલાને લેવા દેવા છે. પાલો હોય છે તો જ આ બધું થાય છે, નકર કાંઈ નહીં થાય. એ ઘણો ભેગો કર્યો છે. તારા હાથું જ કરું છું. એટલે બેટા ઓણકું ખમી જા. પણ થોડો દાદો કાંઈક વિચાર કરીશું. હવે આ નહીં ખમાય કાકા. એટલે આ ખમી જા. હવે હું કામ કરીશ એને ને કરવા દઈશ એને. એ સોચલિયા સાંભળ. તારા બાપ માં મોટી મોટી વાતો કરીને આવ્યો. હોમાં એક હાલત મારી સોચલી. એ મારો છોકરો એના કાકાનું કયું કરે. અને આ વાત લઈને તારા બાપ પાસે હું જાવ ને તો તારા બાપ પાસે હવે મારે આબરૂનો સવાલ છે. પણ આમાં મારી જિંદગીનો સવાલ છે. એટલે માની જા. હવે નહીં માનું. એ ભાઈ, છોકરો માનતો નથી બાપનો. આનો કઈક હજરો હજર કઈક છૂટકો કરી દે. લાય ભાઈ. નહીં તું ઉઠીને ડખા ભાઈ. નહીં તું પછી ગામનો પટેલ માણા. આહા છોકરું નાના મોટું તારા ભેગું થયું. બાપુ તારા કીધું છોકરું ના હેમજો એલા. છોકરું સમય છે ભાઈ. નો માને આનો કઈક છૂટકો કરવો પડશે. ભાઈ! બોલી જા. દીકરો મારો રીહે ભરાણો છે. આહા એ દાડાથી એના બાપુ મોબાઈલ લઈને બેઠો. બેઠો. ઘરમાં કઈ કામીને દેતો નથી. એ મારો ઘરે જો ને હા. આ તમારે માપવું કાંઈ? આભાર. બોલી બીજા. દાડાથી ઘરે આવ્યો નથી. ઘરમાં દીકરો કાંઈ કામીને દેતો નથી તો એને કઈ જરૂર નથી. મારે હું એની જરૂર છે. કા
છેલ્લા શબ્દમાં કહી દે, જે જાવું ત્યાં વયો જાય. હા વહુના આણા તેડવા આઈ